યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ જોવા મળી। આજે દેવઉઠી 11 નિમિત્તે રાજ્યના મંદિરોમાં ભક્તો ઉમટ્યા છે। દેવઉઠી 11 નિમિત્તે આજે યાત્રાધામ ખાતે તુલસી વિવાહ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે ગોંધુલી વેળાએ ભગવાનનો લગ્નોત્સવ યોજાશે। માતા તુલસીજી સાથે ભગવાનના લગ્ન થશે। શામળાજી મંદિર ખાતે ભવ્ય મનોરથ ઉજવાશે। દિવસ દરમિયાન હજારો ભક્તો શામળિયાના દર્શન કરશે તે માટે મંદિર પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી। સાથે ગોંધુલી વેળાએ ભગવાનના લગ્ન યોજાવાના છે। સવારથી જ ભક્તોનો ધસારો મંદિર ખાતે જોવા મળી રહ્યો છે અને મંદિર ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રાકેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। રાકેશ, યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ છે। આજે દેવઉઠી 11 નિમિત્તે રાજ્યના મંદિરોમાં ભક્તો ઉમટ્યા છે, કેવો માહોલ? રાકેશ, અવાજ આવી રહ્યો છે આપને? લાગે છે રિપોર્ટર સુધી અવાજ નથી પહોંચી રહ્યો। તો ભક્તોની ભીડ મંદિરમાં જોવા મળી રહી છે। સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં ઉમટી રહ્યા છે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન મંદિર ખાતે આજે કરવામાં આવ્યું છે। તુલસી વિવાહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। દિવસ દરમિયાન હજારો ભક્તો શામળિયાના દર્શન કરવાના છે। શામળાજી મંદિર ખાતે મનોરથ ઉજવવામાં આવશે। સાંજે આજે દેવઉઠી 11 નિમિત્તે કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે યાત્રાધામ ખાતે તુલસી વિવાહ મનોરથ કરવામાં આવશે। આજે દેવઉઠી 11 નિમિત્તે રાજ્યના મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ છે। ભગવાનના દર્શન કરી ભક્તો આશીર્વાદ મેળવી રહ્યા છે। યાત્રાધામ શામળાજી ખાતે પણ તેવો જ માહોલ છે। મંદિર પ્રશાસન દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે। ભક્તોને કોઈ અગવડતા ના પડે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મંદિરને પણ સુશોભિત કરવામાં આવ્યું છે અને વિશેષ કાર્યક્રમોનું દિવસ પર આજે આયોજન થશે। તુલસી વિવાહનો કાર્યક્રમ પણ આજે યોજાશે। ભક્તોમાં ઉત્સાહ સવારથી જ જોવા મળી રહ્યો છે। આજે વિશેષ કાર્યક્રમને લઈને સવારથી ભક્તોનો ધસારો મંદિર ખાતે જોવા મળી રહ્યો છે। શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે અને સવારથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ આજે દેવઉઠી 11 નિમિત્તે રાજ્યમાં મંદિરોમાં ભક્તો ઉમટ્યા। દેવઉઠી 11 નિમિત્તે આજે યાત્રાધામ ખાતે તુલસી વિવાહ મનોરથ થવાનો છે। આજે ગોધુલી વેળાએ ભગવાનનો લગ્નોત્સવ યોજાશે। માતા તુલસીજી સાથે લગ્ન થવાના છે ભગવાનના, ત્યારે શામળાજી મંદિર ખાતે ભવ્ય મનોરથ ઉજવવામાં આવશે। દિવસ દરમિયાન હજારો ભક્તો શામળિયાના દર્શન કરવાના છે। શામળાજી ખાતે સવારથી જ ભક્તોની ભીડ છે। શામળાજી મંદિર ખાતે ભવ્ય મનોરથ ઉજવાશે। દિવસ દરમિયાન હજારો ભક્તો શામળાના દર્શન કરવાના છે। વિશેષ વ્યવસ્થા મંદિર ખાતે પણ કરવામાં આવી છે। દેવઉઠી 11 નિમિત્તે આજે યાત્રાધામ ખાતે તુલસી વિવાહ મનોરથનું આયોજન કરવામાં આવ્યું। દેવઉઠી 11 નિમિત્તે રાજ્યના મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે અને ભગવાનને વિશેષ રૂપે શણગાર કરવામાં આવ્યો છે। આજે તુલસી વિવાહ યોજાવાના છે। મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેને લઈને વિવિધ પ્રકારની તૈયારીઓ પણ સવારથી મંદિર ખાતે જોવા મળી રહી છે। મંદિરને પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યું છે। ભક્તોમાં પણ ઉત્સાહ છે। સવારથી રાજ્યના અલગ અલગ મંદિરો છે। આજે દેવઉઠી 11 છે, જેના કારણે ભક્તોનો ધસારો અલગ અલગ મંદિરોમાં જોવા મળી રહ્યો છે। શામળાજી ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। મંદિરમાં વિશેષ વ્યવસ્થા સવારથી જ કરવામાં આવી છે। અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રાકેશ અમારી સાથે ફરી એકવાર જોડાયા છે। રાકેશ, ભક્તિમય માહોલ મંદિરમાં જોવા મળી રહ્યું છે। કયા કયા કાર્યક્રમો રહેશે આજના? જી अच्छी ચોક્કસ જણાવી દઉં કે આજે દેવઉઠી 11 છે। શામળાજી મંદિરના અંદર આજે સવારથી ઉત્સવ જેવું વાતાવરણ છે। ભગવાન બાલકૃષ્ણ અને તુલસીનો વિવાહ થવાના છે। મંદિર પરિસરના અંદર સવારથી જ એનું આયોજન થઈ રહ્યું છે। ગ્રહ શાંતિ થઈ રહી છે। 5:30 વાગે ભગવાનનો વરઘોડો નીકળશે અને 6 થી 7:30 સુધીના અંદર ભગવાનના લગ્ન થશે। આ દરમિયાન મોટી સંખ્યાના અંદર લોકો અહીંયા આગળ જોડાઈ રહ્યા છે। સવારથી જ અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે। જે ભગવાનનો જે વરપક્ષના અંદર જે લોકો છે એ બાયડનો પરિવાર છે, યશવંતભાઈ પટેલ કરીને પરિવાર છે। ત્યારે તુલસી પક્ષ છે એ સુનિલભાઈ પ્રજાપતિ કરીને પરિવાર છે, અમદાવાદનો છે। અને જે માભરું શોભાવાના છે એ
અરવલ્લી પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવે છે અને લોકોના અંદર ખૂબ જ ઉત્સાહ છે અને આખી વહેલી સવારથી જ લોકો અહીંયા આગળ ભગવાનના લગ્નના અંદર હાજર થવા માટે આવી રહ્યા છે. હવે દરેક લોકો માટે પ્રસાદની પણ વ્યવસ્થા છે અને સારી રીતે સુચારુ કાર્યક્રમ ચાલી રહ્યો છે. મંદિર ખાતે કઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે? મંદિર પરિસરના અંદર સુશોભન કરવામાં આવ્યું છે. ચારે બાજુથી મંદિરને શણગારવામાં આવ્યું છે. ભગવાનને પણ ખૂબ જ અલંકારિત રીતે એમને આભૂષણોથી શણગારવામાં આવ્યા છે. ભગવાન આજે એક એમનું રૂપ છે એ પણ એક બિલકુલ એક વરરાજા જેવું તૈયાર કરવામાં આવ્યું છે અને ભક્તો પણ ખૂબ જ ઉત્સાહભેર આ ભગવાનના દર્શન કરવા માટે લોકો અહીંયા આગળ અવિરત આવી રહ્યા છે. આભાર જોડાવા માટે અને